હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ડાયરેક્ટ વિડીયો મોટો બ્લોગથી સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અમદાવાદથી હાલ અમે નીકળી ગયા છીએ પિંકીના મોટી બહેનના ઘરે, કારણ કે મરણ તિથિનું ભજન રાખેલું છે 15મી તારીખે. તો આજે અમે જઈએ છીએ ત્યાં ગાડી. તો હાલ હવે જવા માટે નીકળી ગયા છીએ. તો વિડીયોનો એન્જોય કરો, મોટો બ્લોગનો. ગાઈઝ, આ બંગલો કેટલો મસ્ત લાગે છે. વુડન કલરનો છે, નહીં વુડન પણ વુડન કલર કરેલો છે. કેટલો મસ્ત લાગે છે. ફૂલ ટ્રાફિક છે ગાઈઝ. તો ગાઈઝ, આપણે વઢવ સર્કલ પહોંચી ગયા છીએ. હવે આ બ્રિજની નીચે જઈશું એટલે વઢવ સર્કલ, ત્યાંથી આપણે જવાનું છે કઠલાલ. તો ગાઈઝ, આપણે નીકળી ગયા છે વઢવ સર્કલથી કઠલાલ જવા માટે. તો ગાઈઝ, આપણે ખલાલ પહોંચી ગયા છીએ. હજુ કઠલાલ બહુ બધું દૂર છે અહીંયાથી. રોડ જો ગાઈઝ, કેટલો મસ્ત લાગે છે રોડ. તો ગાઈઝ, તમે જોઈ રહ્યા છો ઉત્તરાયણનો માહોલ. દેખો, બધી સાહેબ ફુગ્ગા જ છે. શીપડી ચોકડી પહોંચી ગયા છીએ આપણે. તો ગાઈઝ, આપણે ટોલ ગેટ ઉપર પહોંચી ગયા છીએ. કઠલાલ મેક્સિમમ 3-4 કિલોમીટર દૂર હશે. તો હવે કઠલાલ પહોંચવાની તૈયારીમાં જ છીએ આપણે. પણ આપણે બનતા સુધી કઠલાલમાં નહીં જઈએ, બાયપાસ સીધા હાઈવે ટુ હાઈવે આગળ નીકળી જઈશું. કારણ કે કઠલાલથી આગળ થોડું જવાનું છે. એટલા માટે આપણે કઠલાલની અંદર સિટીમાં નહીં જઈએ, કે સિટીમાં પાછું ટ્રાફિક મળી જશે. એના કારણે સીધા બાયપાસ આપણે નીકળી જઈશું હાઈવે ટુ હાઈવે આગળ. તો ગાઈઝ, આપણે ચોકડી પર પહોંચી ગયા છીએ. જે અહીંયાથી ડાબી સાઈડ તમે વળી જશો તો કઠલાલ કપડવંજ જવાશે. આપણે જવાનું છે. તો ગાઈઝ, જો આપણે કઠલાલના અંદરથી સિટીમાંથી નીકળે તો સીધા બહાર અહીંયા પણ નીકળીએ સિટીના અંદરથી. પણ આપણે સીધા બાયપાસ આવી ગયા એટલે કંઈ વાંધો નહીં. ફટાફટ 5 મિનિટ થઈ ફરીને આવતા. સિટીની અંદર જઈએ તો થોડું ટ્રાફિક નડી જાય. એ વાંધો નહીં, આપણે સીધા ચાલ્યા જઈશું. ચલો. તો ગાઈઝ, હવે ઉત્તરાયણ છે તો મોસ્ટ ઓફલી બાઇકોના ઉપર તમે જોશો તો છોકરાઓ માટે ફુગ્ગા અને બધું લઈને જ જતા હોય છે પબ્લિકો. બહુ બધા બાઇકો પર જોવા મળી જ જશે તમને કે કોઈના બાજ છે, મોર છે, ડોરેમોન છે, અલગ અલગ. તો ઉત્તરાયણ ઉપર અત્યારે દરેક બાઇક ઉપર ગમે તે લઈને જતું જ હોય છે. આગળ પણ એક છે બાઇક, એના ઉપર પણ લઈને જાય છે. જોઈ લો તમે, ગણપતિ દાદા અને કૃષ્ણ ભગવાન.
લાડવેલ ચોકડીથી વળાંક લઈને આવી ગયા છે પાછા. હવે સીધું ઉપર ચડી જવાનું આપણે બ્રિજની ઉપર, મતલબ હાઈવે પકડી લેવાનો, ડાકોર હાઈવે. ચલો ગામમાં રસુલપુરા ગામનો રસ્તો આવી ગયો છે. રસુલપુરા જ જવાનું છે મારે. હવે અહીંયાથી આખો 3 થી 4 કિલોમીટરનો રસ્તો મોસ્ટ ઓફલી ઓફ રોડિંગ જ છે. ઓફ રોડિંગ રસ્તો છે. તો ગાઈઝ ઓની આગળની ક્લિપમાં વિડીયો મેં ચાલુ કર્યો હતો, ખબર નહીં શું થયું, ફોન હેંગ મારી ગયો કે શું, વિડીયો રેકોર્ડિંગ જ નથી થયો. હજી 3-4 મિનિટની ક્લિપ હતી, આની આગળનો ઓફરોડિંગનો વિડીયો હતો, વિડીયો રેકોર્ડ જ નથી થયો. હવે ઘરે જઈને એડિટિંગ કરવા બેસીસ પછી ખબર પડશે કે કેટલું રેકોર્ડિંગ થયું છે કે નથી થયું. કેમેરો હેંગ મારી ગયો કે શું ખબર જ ના પડી, ઓટોમેટિક વિડીયો બંધ થઈ ગયો. અને ધૂપ આવે છે, ધૂપના કારણે મને ડિસ્પ્લે પર દેખાયું ના કે રેકોર્ડિંગ થયો છે કે નહીં થયો. ચાલુ છે બંધ છે. આ છે બાજુમાં શેરી. અને આપણે પહોંચી ગયા છે રસુલપુર ગામ. રસુલપુર ગામ, રસુલપુર ગામમાં એન્ટર થઈ ગયા છે આપણે. આપણે રસુલપુરા પહોંચી ગયા છે પિંકીના સિસ્ટર, મોટી સિસ્ટરના ઘરે. તો ચલો હવે મળીએ થોડીક વાર પછી. તો ગાઈઝ જોઈ શકો છો તમે, મતલબ પલંગમાં દોરી ભરવાની હોય ને એનો પિલ્લા બને છે. તો અહીંયા તમે જોઈ શકો દોરી બને છે, અહીંયા દોરી બને છે. જે એ અહીં આવી બનીને આ ટાઈપની દોરી બની જાય. અને અહીંયા જે મેઇન ધાગો બનાવે છે, આ એક દોરા આ રીતના ભેગા થઈને મેન આ રીતનો ધાગો બનાવે. એ આ રીતના આમાંથી આ રીતના બની જાય. આમાંથી પછી ત્યાં ચડાવે, ત્યાં ચડાવ્યા પછી દોરી બને. દોરી આ રીતના બની જાય, પછી આ રીતના પિલ્લા બનાવે. ગાઈઝ જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. તો મળી આવા નવા વિડીયો સાથે, ત્યાં લગી ટાટા બાય બાય.